જે કંઈ વેપાર ધંધો આપણે કરીએ છીએ એ તો ખૂબ કુશળતાથી કરીએ છીએ. હમણાં બધાનો પરિચય પણ ત્યાં અમને બેક સ્ટેજમાં થયો કે નાની મોટી ઇન્ડસ્ટ્રી બધા ખૂબ શ્રદ્ધાથી ચલાવો છો ને 50 થી માંડીને 500 સુધી બધા કારીગરો તમારે ત્યાં કામ કરે છે. એટલે એ સંબંધી તો કંઈ બીજી વાત વિશેષ કરવાની નથી, પણ પરિવાર છે, પારિવારિક મૂલ્યો છે, પરિવારમાં સંપ સુહૃદભાવ અને એકતા, પરિવારમાં નીતિ નિયમ નિયંત્રણ, પરિવારમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ, પરિવારમાં આગલી પેઢીને સંસ્કારિત કરવી, શ્રદ્ધાળુ કરવી, એક પરિશ્રમ અને બધા એકબીજા સાથે સમજદારી, પછી એ પતિ પત્ની હોય, પિતા અને સંતાન હોય, સાસુ અને વહુ હોય, સગા ભાઈ હોય, તો એમાં સમજદારી, સહન શક્તિ અને સ્વીકારની ભાવના એ હોવી એ ખૂબ જરૂરી છે. તમને કદાચ પહેલો જ પ્રશ્ન એ થતો હશે જ્યારે આ વાતનો ઉલ્લેખ કરું છું ત્યારે કે અમે તો એક સંત છીએ અને અમારો પોતાનો પરિવાર તમે છોડીને આવ્યા છીએ, અમારો પોતાનો કોઈ બાયોલોજિકલ પરિવાર નથી, તો પારિવારિક સંબંધો કે પારિવારિક મૂલ્યો વિશે શેના આધારે અમે વાત કરી શકીએ, કારણ કે જીવનનો અનુભવ જ નથી. પણ એક બહુ સરસ પુસ્તક મેં કોરોના કાળ દરમિયાન વાંચેલું. એ પુસ્તકનું નામ છે ધ $1 ટ્રિલિયન કોચ. $1 મિલિયન નહીં, $1 બિલિયન નહીં, $1 ટ્રિલિયન કોચ. આ $1 ટ્રિલિયન કોચ પુસ્તકમાં એવી વાતો લખી છે કે એક પ્રોફેશનલ ફૂટબોલરે આઈટી એક્ઝિક્યુટિવ્સને ટ્રેન કર્યા. આ પ્રોફેશનલ ફૂટબોલરનું નામ બિલ કેમ્બેલ. એને સામાન્ય નહીં પણ ગૂગલ કંપનીના માલિક લેરી પેજને કોચિંગ આ ફૂટબોલરે આપ્યું છે. ગૂગલ કંપનીના પ્રેસિડેન્ટ એટલે વાઇસ પ્રેસિડેન્ટ પ્રોડક્ટ્સ એરિક સ્મિથ એને પણ ટ્રેનિંગ આ બિલ કેમ્બેલે આપી છે. એક બીજા પણ બહુ સિનિયર એક્ઝિક્યુટિવ જોનાથન રોઝનબર્ગ એને પણ ટ્રેનિંગ બિલ કેમ્બેલે આપી. તો પહેલો પ્રશ્ન આપણને એમ થાય કે એક ફૂટબોલ રમતો ખેલાડી, એક ફૂટબોલર એ આઈટી એક્ઝિક્યુટિવ્સને ટ્રેનિંગ ને કોચિંગમાં શીખવાડતા શું હશે? પહેલા તો આ બે ફિલ્ડ કેટલા જુદા કહેવાય, વાઇડ અપાર્ટ, મિલિયન્સ ઓફ માઇલ્સ અવે. તો આ બંનેને કેવી રીતે સંબંધ હોય અને આ શીખવાડે શું, પેલો શીખે શું? તો આ વાત બહુ જ, કારણ કે આ તો બહુ વિશ્વ પ્રસિદ્ધ પુસ્તક છે, ઘણી જગ્યાએ બેસ્ટ સેલર બન્યું છે. આમાં જેને ટ્રેનિંગ લીધી ને એ લોકોએ પોતે બિલ કેમ્બેલ પાસેથી શું શીખ્યા છે ને એની વાતો લખી છે. વોટ ધે લર્ન ફ્રોમ બિલ કેમ્બેલ. તેમાં લખ્યું છે કે અમને આ ફૂટબોલર બિલ કેમ્બેલે એવી એક વાત શીખવાડી, આ બહુ સમજવા જેવી વાત છે, વર્થ અન્ડરસ્ટેન્ડિંગ. એ વાત એ લખે છે કે બિલ કેમ્બેલે અમને એ શીખવાડ્યું કે તમારી કંપનીની પ્રગતિ માટે તમે એડવર્ટાઇઝિંગ, માર્કેટિંગ, સેલ્સ, તમારી સ્ટ્રેટેજી શું છે એ અમારે કોચ તરીકે જાણવાની જરૂર નથી. તમારી પ્રોસેસીસ, સિસ્ટમ્સ, નેટવર્ક્સ એ પણ અમારે કોચ તરીકે જાણવાની જરૂર નથી. આજકાલના કોચ તો પહેલા આ જાણે પછી તમને ટ્રેનિંગ આપે. આ લોકો કહે છે અમારે જાણવાની જરૂર જ નથી. ટ્રેનિંગ ફોર ગીટા, વોટ ટુ કોચ, વોટ ટુ ટ્રેન. આ લોકો બધાએ લખ્યું, આ લેવલના માણસો, લેરી પેજ, ગૂગલ કંપનીના માલિક, એ લખે છે કે બિલ કેમ્બેલ પાસેથી અમે એક વાત શીખ્યા જે મુખ્ય છે. બિલ કેમ્બેલે અમને વાત શીખવાડી કે તમે જે સિનિયર મેનેજમેન્ટ છો, મુખ્ય જે નિર્ણય કરતા છો કંપનીમાં, એ જે નિર્ણય કરતા તમારી જે ટીમ છે, એ ટીમના મેમ્બર્સ એકબીજાને કેટલા ઓળખે છે, એકબીજાને સમજી કેટલા શકે છે, એકબીજાને સમજવાની તૈયારી કેટલી છે, એકબીજાની વિચારોની જ્યારે આપલે થતી હોય ત્યારે કેટલા ધૈર્યપૂર્વક સાંભળવાની તૈયારી છે. મીટિંગમાં, ચર્ચામાં, બોર્ડ મીટિંગમાં બેઠા હોય ત્યારે પોતાના વિચાર કરતા અન્ય સભ્યનો વિચાર સારો લાગે તો એ સ્વીકારવાની તૈયારી કેટલી છે, પોતાનો વિચાર મૂકી દેવાની તૈયારી કેટલી છે, અન્યના વિચાર પ્રમાણે કાર્ય પદ્ધતિ નક્કી થાય તો એ કાર્ય પદ્ધતિમાં કઈ કક્ષા સુધી ભળી શકે છે,
પોતાના વિચાર પ્રમાણે કાર્ય પદ્ધતિ નક્કી થાય તો ભળવાનો બહુ ઉત્સાહ આવે. હા, બીજાના વિચાર પ્રમાણે કાર્ય પદ્ધતિ નક્કી થાય ને પછી એમાં ભળવું ને એમાં ઘણો ઈગો ક્રેક કરવો પડે. બિલ કેમ્બેલે આ વાત શીખવાડીને એક બહુ જ અદ્ભુત વાક્ય લખ્યું છે. The dynamics among the team members who decide the strategy, who take the decision, decides the growth of the company. એટલે કે જે ટીમ મેમ્બર્સ છે, જે સિનિયર મેનેજમેન્ટ છે, જે નિર્ણય કરતા લોકો છે, એ લોકોનું અંદરનું ડાયનામિક્સ કેવું છે એકબીજા સાથે, એ જ કંપનીના વિકાસ અને કંપનીની પ્રગતિ માટેનો મુખ્ય કારણ છે. એમ પરિવારમાં પણ આપણે જે 4 જણા કે 5 જણા કે 7 જણા, તમે માતા પિતા હોય, દીકરા દીકરી હોય, કદાચ એકાદ ગ્રેન્ડસન હોય અથવા તો વૃદ્ધ દાદા દાદી હોય, તમે જે 4 જણા 5 જણા 7 જણા પરિવારમાં સાથે રહો છો, એનું અંદરનું ડાયનામિક્સ કેવું છે ને, એની ઉપર પારિવારિક સુખ અને શાંતિ એનો આધાર છે. નહીં તો અબજોપતિના ઘરમાં પણ આત્મહત્યાને ખૂન થાય છે, અને સામાન્ય ગરીબ ઝૂંપડીમાં રહેતા હોય એના ઘરે પણ આત્મહત્યાને ખૂન થાય છે, છૂટાછેડા અને ઝઘડાઓ થાય છે. સામાન્ય ઝૂંપડામાં રહેતા હોય ત્યાં છૂટાછેડા થાય છે અને અમીરોના ઘરમાં થાય છે. એનો મતલબ શું થયો કે સુખ અને શાંતિ સમૃદ્ધિના આધારે નથી, સમજણના આધારે છે. એ વાત પરથી નક્કી થાય છે કે સુખ અને શાંતિનો આધાર છે એ એકબીજાને સ્વીકારવાની તૈયારી કેટલી છે એની પર છે, સમૃદ્ધિ ઉપર આધારિત નથી. આ વાત કરીને મારે એટલું કહેવાનું કે જે બિલ કેમ્બેલ એક ફૂટબોલર આઈટી એક્ઝિક્યુટિવને ટ્રેનિંગ આપી શકે તો અમે બીએપીએસ ના સંતો અમે સમાજની વચ્ચે જ રહીએ છીએ, ઘરે ઘરે પધરામણી કરીએ છીએ, તમને 2 વાત તો સારી કરી છે. વિશેષ તો અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ, જેમણે બીએપીએસ સંસ્થા વિશ્વવ્યાપી બનાવી. અત્યારે દુનિયામાં અમે 1800 થી વધારે હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, મંદિર અને અક્ષરધામ ચલાવીએ છીએ. અને અત્યારે તમારી સાથે વાત કરું છું ત્યારે 125 થી વધારે પ્રોજેક્ટ દુનિયાના 60 દેશોમાં પાઇપલાઇનમાં છે. દુનિયાની પ્રથમ 10 મોટી સંસ્થાઓ, દુનિયાની પ્રથમ 10 મોટી સંસ્થાઓ, એનજીઓ, એમાંની એક આ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા છે. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાને યુનાઇટેડ નેશન્સમાં યુનોમાં એક પરમેનન્ટ સીટ છે એનજીઓ તરીકે. આ સંસ્થાને આ કક્ષા સુધી પહોંચાડી એ પ્રમુખ સ્વામી મહારાજે પહોંચાડી. આજે મહંત સ્વામી મહારાજે સસ્ટેન કરીને ગ્રોથ કરે છે. એ પ્રમુખ સ્વામી મહારાજ સમાજની વચ્ચે રહ્યા, એમના જે પારિવારિક સુખ માટેના સિદ્ધાંતો, વિચારો એ તમારી સાથે શેર કરવાના છે. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજે એમના જીવનના 45 વર્ષના ગાળામાં, અને that too from the age of 51 to 95, પોતાની ઉંમર 51 થી 95 માં, 51 વર્ષે એમણે કારકિર્દી ચાલુ કરી, કારણ કે 51 વર્ષે ગુરુ પદે આવ્યા. પોતાની ઉંમર 51 થી 95 માં એમણે 1300 સંસ્થાઓ ઊભી કરી, એટલે 1300 જમીનો ઉપર 1300 પ્રોજેક્ટ પૂરા કર્યા. અને બધી ચેરિટી ઓર્ગેનાઇઝેશન, તમારામાંથી દાદર સ્વામિનારાયણ મંદિરે દર્શન કરીને આ નહીં કરો, બધા ગયા. એ એક સંસ્થા, એવી 1300. એક 45 વર્ષના ગાળામાં એ દુનિયાના 60 દેશોમાં 18000 ગામો અને શહેરોમાં જાતે ગયા. અત્યારે 8 અબજની વસ્તીમાં કોઈ વ્યક્તિ એવો નથી પૃથ્વી પર જે દુનિયાના 18000 ગામો અને શહેરોમાં જાતે ગયા હોય. અગેન પોતાની ઉંમર 51 થી 95 માં જ્યારે બહુધા લોકોને રિટાયરમેન્ટના પ્લાન શરૂ થાય ને ત્યારે તેમનું કરિયર શરૂ થયું. તમારી ભાષામાં બોલું, ફરવા માટે નહીં, વ્યક્તિગત જીવનમાં ચારિત્ર્યની દ્રઢતા થાય, પારિવારિક મૂલ્યો દ્રઢ થાય, સમાજ સેવા સંસ્થાઓને સેવાને પ્રેરિત થાય, એની માટે ગયા. આ 45 વર્ષના ગાળામાં એમણે 3.5 લાખ ઘર, ઓફિસ, ફેક્ટરી કે દુકાનમાં પધરામણી કરી. આ 45 વર્ષના ગાળામાં એમણે 7.5 લાખ પત્રો લેખિત એનો ઉત્તર આપ્યો. આ 45 વર્ષમાં એમણે અમારા જેવા 1100 સંતોને દીક્ષા આપી અને 1 લાખ યુવાનોનો સ્વયંસેવક દળ ઉભું કર્યું.
આ કલ્પનાથી આંકડાઓ છે ને, એમનો જે સમાજ જીવનનો અનુભવ, એમનો જે પારિવારિક મૂલ્યોનો અનુભવ એ તમારી સાથે શેર કરવા. પહેલી વાત પ્રમુખ સ્વામી મહારાજ કરતા, આ બધા અમૃત વચનો છે એમના, ખાલી સામાજિક અનુભવ નહીં પણ આધ્યાત્મિક શાણપણામાંથી આ અમૃત વહેલું છે, એ તમારી સાથે હું શેર કરું. પહેલી વાત પ્રમુખ સ્વામી મહારાજ કરતા, જ્યારે યુવાનોને વાત કરતા, નવા પરણેલા હોય યુવાનો, એ લોકોને માર્ગદર્શન આપતા પોતે કહેતા